બનાસકાંઠાના પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં મોડી રાત્રે એક વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી। જોરદાર ધડાકા સાથે કેબલ સળગી ઉઠતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો। પાલનપુરમાં એક તરફ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ યુજીવીસીએલની લડત આપતી જનતા અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે। પ્રકાશનગર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થયા બાદ સ્થાનિકોએ જ્યારે વીજ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપની નંબર બંધ આવતા લોકોના રોષનો જ્વાળા ફાટી નીકળ્યો હતો। લોકોના આક્ષેપ છે કે યુજીવીસીએલના અધિકારીઓ ફોન રિસીવ કરતા નથી અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવતા નથી। ભારે ગરમી અને બફારાને કારણે નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી। લાઇટ ન હોવાને કારણે સ્થાનિક રહીશો મોડી રાત સુધી પોતાના ઘરની બહાર રસ્તા પર બેસી રહેવા મજબૂર બન્યા હતા। સ્થાનિકોની માંગ છે કે જર્જરિત કેબલ અને ટ્રાન્સફોર્મર વહેલી તકે બદલવામાં આવે, જેથી વારંવાર સર્જાતા આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે। आज साथे આપણે સંવાદદાતા રાજેશ રાવલ જોડાઈ ગયા છે। જી રાજેશ, ધડાકા સાથે બનાસકાંઠામાં જે ભયનો માહોલ સર્જાયો છે, શું છે સમગ્ર વિગત? પૂર્ણના જે પ્રકાશનગર વિસ્તાર હતા ત્યાં ગઈ રાત્રે એક વીજ ટ્રાન્સફર હતું, એની જે કેબલ હતો કેબલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના લીધે જે આજુબાજુના જે વિસ્તારના લોકો હતા તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અવારનવાર યુજીવીસીએલમાં કમ્પ્લેન નંબર બંધ આવતો હોવાથી જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકોએ આ યુજીવીસીએલના જે અધિકારીઓ હોય કે જે વિભાગના જે જવાબદારો હોય તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ જે એમનો જે સંપર્ક નંબર હતો એ બંધ આવવાથી લોકો પણ જે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટથી આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। કહેવામાં આવી રહ્યું છે કે જે અસહ્ય ગરમી પડી અને ગરમી બાદ આજ બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે। પ્રિયા, રાજેશ, જેવી રીતે વારંવાર યુજીવીસીએલને રજૂઆત કરવામાં આવતા તે છતાં કોઈ પગલાં નથી લેવામાં આવતા, ત્યારે ગ્રામજનોમાં કેવો રોષ છે? જી ચોક્કસથી હાલમાં તો જે એમનો સંપર્ક નંબર પણ બંધ આવી રહ્યો હતો અને જે બાદ જે અધિકારીઓને આ વાતની જાણ થતા તેમને પણ ઘટનાની જે સ્થળે પહોંચ્યા હતા અને જે કેબલ બ્લાસ્ટ થયો હતો તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। જે વિસ્તારના જે લોકો છે જે તમામ લોકોમાં હાલમાં તો જે આ યુજીવીસીએલના અધિકારીઓ હોય કે જે કર્મચારીઓ હોય તેમના બેદરકારીના લીધે જે રોજ જોવા મળી રહ્યો છે। જી પ્રિયા। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભીષણ ગરમીમાં લાઇટ ગુલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રકાશનગરમાં કેબલ બ્લાસ્ટથી હોબાળો મચ્યો, જે સ્થાનિકો મોડી રાત સુધી ઘરની બહાર બેઠા રહ્યા।